જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું જાંબુન શોર્ટ. જો તમે જોઈ શકો છો, જાંબુન શોર્ટ બનાવવા માટે આપણે અહીંયા 1 કિલો જેટલા મોટા જાંબુ આવે છે, એ આપણે મીઠા આવે છે, એ આપણે જાંબુ લીધા છે. અહીંયા આપણે સુગર લીધી છે, મતલબ ખાંડ અહીંયા લીધી છે. ટેસ્ટ પ્રમાણે આપણે ખાંડનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે કાલા નમક એટલે કે સંચર આપણે અહીંયા લીધું છે. સંચર પણ આપણે ટેસ્ટ પ્રમાણે ઉપયોગમાં લેવાનું છે. હવે આપણે આને જાંબુને કટિંગ કરી લઈશું. જો આપણે જાંબુને કટિંગ કરવાના છે. જાંબુ આપણે બહુ મસ્ત લીધા છે, એકદમ રસદાર છે અને એના પલ્પ પણ એનો બહુ સરસ છે. તમે જોઈ શકો છો, આવી રીતના જાંબુ આપણે લેવાના રહેશે. બહુ સરસ આર્યા જાંબુ આવે છે, એકદમ મીઠા મીઠા. એટલે આ જાંબુનો શોર્ટ્સ તમે બનાવતા હોવ છો તો બહુ સરસ લાગતો હોય છે. એટલે આપણે આવા જાંબુ લીધા છે. આને બધા જાંબુને આપણે કિલો જાંબુ લીધા છે, પણ આપણા ઘરમાં જે પ્રમાણે વપરાશ હોય એ પ્રમાણે આપણે જાંબુનો શોર્ટ્સ બનાવી દેવાનો. કારણ કે આખા કિલોનો તો આપણે જોઈશે નહીં, પણ આપણે એટલો 250 ગ્રામ જેવા જાંબુનો બનાવીએ. બીજા આપણે આવી રીતે કટિંગ કરીને ડીપ ફ્રીઝરની અંદર પણ આપણે રાખી શકીએ છીએ. અને આપણે જ્યારે જાંબુન શોર્ટ્સ પીવાની ઈચ્છા થાય ત્યારે આપણે એને બનાવીને પી શકીએ છીએ. બધા જાંબુને આપણે આવી રીતે કટિંગ કરી લઈએ. જો તમે જોઈ શકો છો, આપણે 250 થી 300 ગ્રામ જેવા જાંબુનો અહીંયા પલ્પ આવી રીતે સરસ રીતે જાંબુના ઠળિયાથી અલગ પાડી લીધો છે. અને આ પલ્પને હવે આપણે મિક્સર જારની અંદર આપણે ક્રશ કરવાનો છે. હવે આપણે આને ક્રશ કરી લઈએ. જો ક્રશ કરતી વખતે આપણે સૌથી પહેલાં આપણે જાંબુ લઈ લઈએ. જાંબુ આપણા અહીંયા બધા એક મિક્સર જારની અંદર નહીં સમાય, એટલે આપણે આને અડધા 2 વાર ક્રશ કરીશું. એની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું. આપણા જાંબુ અહીંયા ગળ્યા છે એટલે 3 ચમચી તો ઇનફ થઈ ગઈ. એટલે આપણે અહીંયા 3 ચમચી એડ કરવાની છે. આપણે ટેસ્ટ પ્રમાણે કાલા નમક એટલે કે સંચર આપણે એડ કરીશું. અહીંયા અડધી ચમચી જેટલું જ આપણે અહીંયા સંચર એડ કર્યું છે. અને અહીંયા આપણે બરફ પણ એની અંદર એડ કરવાનો છે. બરફના ટુકડા પણ એની અંદર આપણે એડ કરી લઈએ. બરફ હોય તો સારું લાગતું હોય છે. અને થોડું આપણે એની અંદર એકદમ ચીલ ઠંડુ પાણી લેવાનું છે, એ પણ આપણે થોડું એડ કરી લઈએ. તમે ઠંડુ પાણી ના નાખો અને એકલો બરફ નાખો, એ બરફ આપણે થોડો વધારે લઈએ તો ચાલી જતું હોય છે. એટલે આપણે એને ક્રશ કરી લઈએ. હવે જો તમે જોઈ શકો છો, આપણે જાંબુન શોર્ટ અહીંયા સરસ રીતે ક્રશ થઈ ગયું છે. જોઈ શકો છો તમે અહીંયા. આપણે હવે આ જ રીતે આપણે જાંબુન શોર્ટને ક્રશ કરવાનું રહેશે. જોઈ શકો છો, એકદમ દાણેદાર આપણું જાંબુન શોર્ટ અહીંયા રેડી થઈ ગયું છે. આ છે આપણો બરફનો ટુકડો રહી ગયો છે અંદર, એ તો ચાલે, પણ આપણે અહીંયા જાંબુન ના રહી જવું જોઈએ. જોઈ શકો છો તમે. હવે આપણે આ જાંબુન શોર્ટ્સને સર્વ કરી લઈએ. જુઓ તમે જોઈ શકો છો, આપણે જાંબુન શોર્ટ્સ અહીંયા સર્વ કરવા માટે અહીંયા કાચના ગ્લાસ લીધા છે. કાચના ગ્લાસને આપણે આવી રીતે પાણીમાં બોળી દેવાનો છે. ગ્લાસના ખાલી કાનાને જ આપણે પાણીવાળા કરવાના છે. બીજું આખો ગ્લાસ આપણે પાણીવાળો નથી કરવાનો. અને આવી રીતે આપણે મીઠું લીધું છે, એ મીઠાની અંદર આવી રીતે ગ્લાસને બોળી દેવાનો છે. જેથી કરીને આ મીઠું આપણા મોઢાની અંદર જ્યારે આપણે શોર્ટ્સ પીતા હોય ત્યારે મોઢામાં આવે ત્યારે બહુ સરસ એવું લાગતું હોય છે. એટલા માટે આપણે 3 ગ્લાસને એવી રીતે પાણીમાં બોળી અને મીઠાવાળા કરી લઈશું. જોઈ શકો છો તમે, બહુ સરસ એવું લાગતું હોય છે. અને આ શોર્ટ્સ તો ડાયાબિટીસવાળાને તો બહુ જ સારો. જો સિઝનમાં તમે ચોમાસાની સિઝનમાં આ શોર્ટ્સ તમે દિવસમાં 1 વાર 1 ગ્લાસ બનાવીને પીવો, ડાયાબિટીસવાળા માટે તો ઉત્તમ દવા છે. એટલે આ તો જાંબુન શોર્ટ્સ તો બહુ જ લાભદાયક છે આપણા શરીર માટે, એટલે પીવું જરૂરી છે.
જો તમને જાંબુન શોર્ટ બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.